આજે કિમચી મેગી બનાવી है रूम માંથી બહાર નથી નીકળવાને શત્રુ વિનાશાય ગૌરીએ ઓમ ગૌરીએ ઓમ ગંગે તને ગમે એ વસ્તુ મળી જ જાય તને રીચેડી ગુડ મોર્નિંગ ગાઈસ, નવા દિવસની નવી શરૂઆત. અત્યારે માહી જાગી ગયો છે, એણે ચા દૂધ પી લીધું છે અને અત્યારે અહીંયા આવી ગયા છે બચ્ચા પાર્ટી માહીને રમાડવા માટે. હું ઈશાનભાઈ હવનમાં આજ તો દશેરાનો હવન. પ્રાર્થના પી આવ્યા છે રમાડવા. ઈશાન કાકુ છે, મહર્ષિ કાકુ ને દીક્ષા પિયા. પ્રતિક બી ઉઠી ગયા છે. ચા પીધી કેમ? અહીંયા તો રહી. અરે હારી હું ક્યારે તને પૂછું ક્યાં છે મારી ચા, પણ મમ્મી એ મૂકી મને ક્યાં ખબર છે. બેઠો ક્યારનો. અત્યારે સોસાયટીમાં દશેરાનો હવન છે. આજે આ માહિર અહીંયા રમે છે ને હવન ચાલે છે અહીંયા ને રાતે સોસાયટીનું જમવાનું છે અહીંયા. ઓમ ગૌરીએ ઓમ ગૌરીએ ઓમ ગંગે ઓમ અગ્નિ તને ગમે એ વસ્તુ મળી જ જાય તને. રીચેડી બોલ લઈ આય પેલા, બોલ લઈ આય જા, બોલ લઈ આય પેલા. समस्त विहारे बहुमियारे ओमाये 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 ओम देव तुम्हारा कार्य करेगा तुम्हारी तुम्हारा तुम्हारा नाम सुनाइए सुनाइए पानी का असे ना जागेली दरेकनी कुटुंबी भोगेली बुद्धीनी शत्रु विनाशाय मणिपुर मानव मणिपुर बुद्धीનો પરિવર્તન કરવાનું છે, એના વિચારોને મારવાના છે. શત્રુ વિનાશાય કાળ પહેલા એથી બીજાને કાળ તમે માસી પેડાવો. અત્યારે શ્રીફળ હોમાય છે એટલે દર્શન કરવા જઈએ છીએ. ભાઈ ઘડી કે ક્યાંય બેસતો નથી, જોઈએ કેટલી ઘડીક રહેવા દઈ. રૂમ માંથી બહાર નથી નીકળવાને. હજી હું પૂરી નહીં થઈ. એક્સક્યુઝ મી. તો તમે આખી રાત તો રમી રહ્યો ને? મને એમ થાય આખી રાત જે લોકો રમતા હશે એનું શું થતું હશે. આપણે આમ જ કે 2 વાગે 3 વાગે સુધી ઉઠીએ. અમે રમતા આખી રાત 6 વાગ્યા સુધી. અવાર સુધી તો હું તો વિચારી જ ના હતું. હું જાગો ને તો પછી મારા બીજા 2 દિવસ તો હું ઘુમા જાય. અત્યારે ગરબો વિસર્જન કરવાનો ટાઈમ થઈ ગયો છે ને માહિરભાઈ તૈયાર થઈ ગયા છે અને આ નિધિબેન આવ્યા છે, પાસ લેવા આવ્યા છે અને આ મિનીબેન અમારે આવી ગયા. બપોરે મસ્ત બધા સૂઈ ગયા હતા. અત્યારે બધા ચોકમાં ભેગા થયા છે. ગરબી વિસર્જન કરવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા માતાજીના ગરબા મૂકવા આવ્યા છીએ. માહિર દર્શન કર્યા. બોલ માળી અંબે જય જય અંબે. આવતા વર્ષે વહેલા આવજો અંબેમાં. અત્યારે મોગો ભરીને ખાવાનું છે આવી રીતે માહિર. હે આ ઈશાન કાકુ આવી ગયા છે હેરાન કરવા, રમાડવા. માહિર રમે છે. અમે દશેરાની પ્રસાદી લઈએ એવા જમણવાર હતું આખા સોસાયટીનું અને માહિર માટે અત્યારે મિક્સ વેજીટેબલવાળી ખીચડી બનાવું છું. ચાલવાની નવી સ્ટાઇલ શીખો છે માહિર. માહિર આમ જો માહિર આમ કદે ચિક ચિક ચિક. માહિરે વઘારેલી ખીચડી ખાઈ લીધી છે અને હમણાં એને પપ્પા આંટો મારા લઈ જાય છે અને જો પ્રાર્થનાબેન ઘરે જાય છે એટલે આવજો આવજો કહે છે. માહિરને અમે જો અત્યારે ટાઢોળું થઈ ગયું છે મસ્તનું ને બહાર બેઠા છીએ. હવે પપ્પા લઈ જાય હમણાં માહિરને આંટો મરાવવા બાઇકમાં. ત્યારે માહિરને રમાડું છું. રાતે મેગી બનાવવાનો વિચાર છે. પ્રતિક લાવ્યા છે કિમચી મેગી, તો એ ટ્રાય કરશું.
તો આજે કિમચી મેગી બનાવી છે. શું લાગે ભાવિકા, કેવા હશે આનો ટેસ્ટ કેવો હશે? સ્મેલ ઉપરથી તો લાગે છે કે તીખા નહીં હોય, મીડિયમ. જોઈએ હવે ટેસ્ટ કરીએ. પહેલી વાર તમે લાવ્યા છો. આપણે લાસ્ટ ટાઈમ બી ટ્રાય કર્યા હતા, આઈ થિંક 1-1.5 વર્ષ પહેલા. કયા હતા? એ હતા બહુ સ્પાઇસી હતા એ તો, અને એ ટ્રેન્ડમાં બી બહુ હતા. હા, ટ્રેન્ડમાં હતા. એના કરતાં વધારે સ્પાઇસી હશે કે નહીં હોય? નહીં નહીં, એના કરતાં તો ઓછા હશે. એ તો એક બાઈટ લેવાનું નતું આપણે. ફર્સ્ટ બાઇટમાં નહોતું ભાવ્યું, પણ પછી આપણે આખું ખાઈ ગયા હતા. ખાઈ. આમાં આટલી વસ્તુ અંદર છે. આને કંઈક ફ્લેક્સ કહેવાય છે. અંદર કંઈક વેજીટેબલ સમથિંગ કંઈક આમાં અંદર વસ્તુ છે. ડ્રાય વેજીટેબલ્સ. હા, અને આમાં મસાલો છે એનો, કિમચીનો મસાલો. અને આ છે એના નૂડલ. હવે નૂડલ્સ સર્વ કરીએ છીએ. જોઈએ ટેસ્ટ કેવો આવે છે. ગ્રેવી તો બળી ગઈ ને. સૂપી કરવું હોય તો સૂપી બી થાય, પણ આપણે તો પાણી અમુકનું એડ કરવું પડ્યું. તું ટેસ્ટ કરેંગે કેવા લાગ્યા? હા, ચલો ટેસ્ટ કરું. સોલ્ટી છે, મને તો સોલ્ટી લાગ્યા. અને તીખાશમાં બિલકુલ નહીં, 0 સોલ્ટી. ના, બીજી વાર નો ટ્રાય કરે. થોડુંક સ્પાઇસી હોય. ઈપી ને મેગી સાથે. મેગી ઇઝ ધ બેસ્ટ. આ વસ્તુ આપણે સ્પાઇસીનેસ માટે ખાતા. સ્પાઇસી હોય ને તો હું કામ ખાવું બીજી વાર? એ જ ને. આવા તમે છોકરાઓને ખવડાવો તો એ આરામથી ખાઈ જાય. પણ પેકેટ ઉપર લખેલું છે કે 1 વર્ષની ઉપરના લોકોને જ ખવડાવવાનું. હા, તો એ છોકરા માટે જ થયું ને. અને 1 વર્ષ બેબી નહીં. આમાં પેકેટમાં એમ બી લખ્યું છે કે 1 વર્ષના ઉપરના છોકરાને તમે ખવડાવી શકો, એટલે એકદમ લાઇટ જ છે એમ. અને તો કેટલા પોઈન્ટ આપીશ 10 માંથી? અને હું 10 માંથી પોઈન્ટ આપીશ. ટેસ્ટ આમ સારો નથી એમ નહીં, પણ પોઈન્ટ એક્સપેક્ટેશન કરતાં થોડો ઓછો છે. એક્સપેક્ટેશન કરતાં ઓછો છે, પણ પોઈન્ટ આપું તો એમાં 5 આઉટ ઓફ 10. અને મારા તરફથી 4. હા, બસ એ આપણે આગળ પાછળ 19-20 થયું. એક્સપેક્ટેશન તો હતી મારી, પણ આ વસ્તુ આપણે થોડી સ્પાઇસી ફીલ કરવા, સ્પાઇસી ખાવા માટે આપણે કરતા હોઈએ છીએ, પણ આની કરતાં તો મેગી અને ઈપી ખાઈ લેવું સારું. બિકોઝ સ્પાઇસી જરા પણ નથી, ટેસ્ટમાં બી ઓકે છે. લાઈક આપણે 10 માંથી 4 પોઈન્ટ આપી શકીએ. અને બીજી વાર હું તો રેકમેન્ડ ના કરું કે આ વસ્તુ ખાવ. આની કરતાં ઈપી અથવા તો મેગી ખાઈ લો એમ. અને એટલા બધા પૈસા આની પાછળનો 130 રૂપિયાનું આ વસ્તુ થાય. એની કરતાં તો ઘરે 4-5 પેકેટ મેગીના બની જાય, આમાં 10 જણા ખાઈ લે. આરામથી. સો બીજી વાર રેકમેન્ડ નહીં કરું. ઠીક છે એમ.